આગળ સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। તો કહી શકાય કે અરવલ્લીમાં માતૃશક્તિ યોજનાના ચણાના પેકેટમાં જીવાત જોવા મળી છે। ધાત્રી લાભાર્થીઓના અપાયેલા ચણાના પેકેટમાં જીવાત જોવા મળી છે। મેઘરજના જાગૃત નાગરિકે જીવાતનો વિડીયો વાયરલ કર્યો છે। તો બીજી તરફ સરકાર દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત ખોરાકની ગુણવત્તા સામે પ્રશ્ન ઉઠવા પામ્યો છે। તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના ચણાના પેકેટમાં જીવાત નીકળી, જેમાં ગુણવત્તાની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। તો સરકાર દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત ખોરાકની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યો છે। તો મેઘરજના જાગૃત નાગરિકે જીવાતનો વિડીયો વાયરલ કર્યો છે, જેમાં ધાત્રી લાભાર્થીઓના અપાયેલા ચણાના પેકેટમાં જીવાત જોવા મળી છે। તો આ વિડીયો સામે આવ્યો છે। અરવલ્લીમાં માતૃશક્તિ યોજનાના ચણાના પેકેટમાં જીવાત જોવા મળી છે। તો સરકાર દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત ખોરાકની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે। તો મેઘરજના જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયો વાયરલ પણ થયો છે। તો ગુણવત્તાની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તો સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા છે। અરવલ્લીના માતૃશક્તિ યોજનાના ચણાના પેકેટમાં જીવાત નીકળી છે। તો જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે। તો સરકાર દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત ખોરાકની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે। તો ગુણવત્તાની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો ધાત્રી લાભાર્થીઓને અપાયેલા ચણાના પેકેટમાંથી જીવાત નીકળી હતી। તો બીજી તરફ ગુણવત્તાની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સરકાર દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત ખોરાકની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે।